ક્ષેત્રમાં પણ ખૂબ આગળ વધેલા છે. તો એમના મુખેથી પણ થોડુંક ભાગવતજીનું 5-7 મિનિટનું જે સાંભળીએ એમને આપણે આમંત્રણ આપી. પધારો, આવો, એમનો લાભ લો. જય भक्त भक्ति भगवंत गुरु चतुर नाम वपुए इनके पद वंदन कीजिए नाशे विघ्न श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यमेवममलं ज्ञानं परं यत्र ज्ञान विराग भक्ति सहितं नैष्कर्म्यमाविष्कृतं तच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमोचे पूज्य गुरुदेवना चरण में वंदन। तेनेयम वांग्मयी मूर्ति प्रत्यक्षा वर्तते हरे है। श्रीमद भागवत जी ए साक्षात भगवान नु वाणीना स्वरूप में बिराजमान मूर्तिमंत स्वरूप है। આપણે ત્યાં પૂજાની બધી અલગ અલગ મૂર્તિઓ હોય છે. કોઈ ચાંદીની મૂર્તિની પૂજા કરે છે, કોઈ પિત્તળની મૂર્તિમાં પૂજા કરે છે. અને જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે બહેનો આપણે દશામાની જે મૂર્તિ છે તે માટીની બનાવીને પૂજા કરે છે. એમ જુદી જુદી જે બધી મૂર્તિઓ છે એમાં એક મૂર્તિ છે વાંગ્મય મૂર્તિ, જ્યાં ભગવાન પ્રત્યક્ષ વાણીના સ્વરૂપમાં બિરાજમાન છે. એવા ભાગવતજી જે પ્રત્યક્ષ વાણીના સ્વરૂપમાં મૂર્તિમંત જ છે, એમને વંદન. સુખદેવજી મહારાજનો એક મહાત્માના પ્રારંભમાં એક શ્લોક છે કે ન ગંગા ન ગયા કાશી પુષ્કરમ ન પ્રયાગગમ પણ શુકશાસ્ત્ર કથા યચ્ચ લભતે શ્રવણમ નયેત. ક્યારેક અવસર એવો પ્રાપ્ત ન થયો હોય કે આપણે ગંગા સ્નાન ન કરી શક્યા હોય, હરિદ્વાર ન ગયા હોય, કાશી ન ગયા હોય, કૈલાસ માનસરોવર ન ગયા હોય, પુષ્કર ન ગયા હોઈએ, વ્રજની પણ યાત્રા જેમને કરી હોય એમને તો સારું, પણ કદાચ અવસર ન મળ્યો હોય તો બહુ ચિંતા ન કરે. કારણ કે આત્મતીર્થમ ન જાનાતી કથમ મોક્ષી ભવેત પ્રિય. ભારત વર્ષના અનેક સિદ્ધો મહાપુરુષોનું એક વાક્ય છે કે બહારની યાત્રાઓ કરીએ સારી વાત છે, કરવી જ જોઈએ. શરીર જ્યાં સુધી આપણે સાથ આપતો હોય ત્યાં સુધી બહારની બધી કઠિન કઠિન યાત્રાઓ કરી લેવી. પણ કદાચ જો એ કઠિન યાત્રાઓ ન થઈ શકે ને તો બહુ જાજી પાછી ચિંતા પણ ન કરવી. જેને શ્રીમદ ભાગવતજીની અંદર ડૂબકી મારી લીધી ને એને પછી બહારની યાત્રાઓ કરવાની જરૂર નથી પડતી. પૂજ્ય બાબાનું એક બહુ સરસ મજાનું એક વાક્ય છે કે આપકો ધ્યાવો આપકો વંદો क्योंकि आप में आपका राम आप होकर रम रहा है. आ पण भागवतजीनो ज एक श्लोकनो ज जाने एक अनुवाद होय कि आत्मतीर्थम न जानाति कथम मोक्षी भवेत प्रिय. तो श्रीमद भागवतजी ने नित्य श्रवण करवू ए आपणे एकदम
સુલભ થઈ ગયું છે, સાવ સરળ થઈ ગયું છે. રાત્રે 9:30 વાગે એટલે આપણે કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના બસ અહીંયા સત્સંગમાં આવી જવાનું. આપણે જેટલું સરળ છે ને એટલા પાછું દેવતાઓને દુર્લભ છે. હા, આપણે સ્વાભાવિક રીતે એવું ભગવાનની પાસે માંગતા હોય કે મારા મૃત્યુ પછી મને સ્વર્ગ મળે. આપણી ઈચ્છા તો છે કે સ્વર્ગમાં જવું છે, પણ ખરેખર સ્વર્ગની અંદર પણ આ રસ નથી. સ્વર્ગની અંદર ભોગ છે, સ્વર્ગની અંદર ત્યાં સુખ છે, સુવિધાઓ છે, પણ ત્યાં કને ભાગવતજીની કથા નથી. એટલા માટે હનુમાનજી મહારાજે પણ કહ્યું કે પ્રભુ મને ક્ષમા કરજો, તમે ભલે અયોધ્યાવાસીઓને સાથે લઈ અને સાકેત ધામની અંદર આપ દરેકને સાથે લઈ જતા હો, પણ મને ક્ષમા કરજો, મને નથી આવું. કારણ કે ત્યાં તમે હશો પણ તમારી કથા નથી. તો આપણે ખરેખર સદભાગી છીએ. સ્વર્ગનું એક સ્વર્ગમાં પણ સોસાયટી છે, સ્વર્ગમાં પણ વિભાગ છે, અને જેમાં સ્વર્ગના રાજા ઇન્દ્ર, દેવતાઓના રાજા ઇન્દ્ર જે નગરમાં રહે છે ને એ નગરનું નામ છે અરવલ્લી. અને આપણે બધા એવા સદભાગી છીએ કે આપણે જે સોસાયટીમાં રહીએ છીએ ને એ અરાવલી. એટલે ત્યાં જેવું જ સુખ છે, પણ તફાવત એટલો છે કે ત્યાં કને ભાગવતજીની કથા નથી, અહીંયા રોજ ભાગવતજીની કથા છે. અને ખરેખર પરમાત્માએ આપણા ઉપર બહુ જ કૃપા કરી છે. આ ભારતની જનતા જનાર્દન જેના ઉપર કૃપા કરે ને એ બધાએ ખાલી 5 વર્ષ સુધી લોકસભામાં કે સંસદ સભામાં જઈને બેસે, રાજ્યસભામાં જઈને બેસે. પણ પરમાત્માએ આપણા ઉપર તો એટલી કૃપા કરીને કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સત્સંગ સભામાં બેસો. આ ભગવાનની કૃપા છે. અને પરમાત્મા તો કદાચ આપણને જે ભક્તિ આપે ને, ધ્રુવજી ઉપર કૃપા કરીને તો એને 1-2 વર્ષનું નહીં, 36,000 વર્ષનું રાજ્ય આપી દીધું. એમ આપણે બધાએ સદભાગી છીએ કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સત્સંગ કરતા જ રહો. વ્યાસજીએ તો ભાગવતજીમાં કહી દીધું કે મુહુ રહો રસિકા ભુવિ ભાવુકા. આ રસને ક્યાં સુધી પીવો? તો કે પિતા જ રહો, પિતા મોક્ષ પર્યંત સુધી આ રસને પીધા જ કરો, પીધા જ કરો. ભાગવતજી એની જ છે, પણ છતાં જેમ જેમ રોજ ખીચડીની અંદર ઘી નાખીને પછી એને હલાવીને, અને જેમ જેમ એ ખીચડીને હલાવતા જઈએ એમ ખીચડીની મીઠાશ અને એ રૂડી રૂપાળી થતી જાય. એમ નિત્ય નૂતન રોજ કરેલું ભાગવતજીનું શ્રવણ, એનું મનન, એનું ચિંતન આપણા જીવનને પણ રૂપાળું બનાવી દે છે. તો ખરેખર આપણે બધાએ સદભાગી છીએ કે નિત્ય આપણે ભાગવતજીનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. અમે પૂજામાં જતા હોય ને ત્યારે કળશ પૂજા કરાવીએ છીએ. ત્યારે એ કળશ પૂજાની અંદર એક કારિક આવે કે તસ્માત દુદકા દુદકમ ગૃહીત્વા સ્વાત્માનમ સંપ્રોક્ષ્ય તત્પશ્ચાત પૂજા દ્રવ્યાણી આત્માનમ ચ સંપ્રોક્ષયેત. કળશમાંથી પાણી છે ને એ પહેલા પોતે આપણા ઉપર છાંટીએ, અને પછી ગોરબાપા એમ કહે કે હવે આ બધી વસ્તુઓ ઉપર પણ પાણી છાંટો કે જેથી બધી જ સામગ્રી પવિત્ર બને. પણ પહેલાં પોતે પવિત્ર બને અને પછી બીજી સામગ્રીને પવિત્ર કરે. એવી જ રીતે ખરેખર આપણા જીવનની અંદર આપણે પણ એક એવા દિવ્ય મહાપુરુષની પ્રાપ્તિ થઈ કે જેને પહેલાં પોતાનું જીવન પવિત્ર બનાવ્યું, અને હવે આપણે બધાને પણ આમને આમ પવિત્ર કરતા રહીએ છીએ. એવા ગુરુજીના ચરણોની અંદર દંડવત પ્રણામ. સાથે ભાગવતજીના મેં ગુણો ગાતા હોઈએ છીએ, એ પણ એમના જ આશીર્વાદ છે. શ્રીમદ ભાગવતજીની પહેલી કથા 2012ની અંદર કરવાનો એક અવસર મળ્યો હતો ચિત્રકૂટ સોસાયટીમાં, સૌથી પહેલી વખત. અને ત્યારે મારી પાસે જે કથાનું જે કાંઈ લેસન હતું ને એ 4 દિવસનું હતું કે કૃષ્ણ જન્મ સુધી કથા પહોંચાડી દેશું, પણ કૃષ્ણ જન્મ પછી કથા કદાચ ન થઈ શકે તો શું કરવું? ત્યારે મને થોડું ઘણું યાદ છે કે ગુરુદેવની પાસે મેં એક વાત કરી હતી કે 4 દિવસનું લેસન થઈ ગયું છે, હજી 3 દિવસનું લેસન બાકી છે. તો કાંઈ નહીં, કોઈ ચિંતા ન કરો, બસ ભગવાનના નામનું કીર્તન કરો. ભગવાનની કથા છે અને એ ભગવાન એની કથા એ પોતે જ કરાવશે. બસ ત્યારથી આ ગાડી હાલે છે, એ આમને એમ ચાલે છે, ધીમે ધીમે પાટા ઉપર ચડે છે, ને એ પણ એમના જ આશીર્વાદ છે. તો
કહેવાનું તાત્પર્ય એ છે કે મેં આનાથી પહેલા પણ એ સત્સંગની અંદર આપણે ગયા વખતે વાત કરી હતી કે સજલ મૂળ જીન સરિત અને નાહી બરસી ગયે પુની બારી સુખાહી. જે નદીઓના મૂળ સજળ નથી હોતા તે નદી ખાલી ચોમાસાના 2-3 મહિના સુધી વહે છે, પણ આ તો એક એવી અખંડ નદી છે કે જે આમને આમ વહેતી જ રહે છે, વહેતી જ રહે છે, કારણ કે એના મૂળિયા એ પાણીવાળા છે. ભક્તિસભર જેનું જીવન છે, ભક્તિ કરીએ પાતાળમાં કે જેની સુવાસ આકાશમાં. તો આપણે બધાએ ખરેખર લાભાન્વિત થયા છીએ અને ખૂબ લાભ લેતા રહીએ. બસ એ જ અભ્યર્થના સાથે જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.